વાત ચાલે છે કે ભાઈ ગુજરાતી ભાષા સંકટમાં છે ત્યાં સુધીની વાતો ચાલે જ છે. મૂળ તો એના લીધે કે અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધતી જાય છે. એક આખી એવી જનરેશન એ તૈયાર થઈ રહી છે કે જેને ગુજરાતી ભાષા આખી ખબર જ નથી, જે ટુકડામાં ગુજરાતી બોલે છે અને વચ્ચે વચ્ચે બધી જ ભાષાઓ વાપરી લે છે. એવા લિંગો જેને કહેવાય, હવે એ બદલાઈ ગઈ છે, કંઈક અલગ જ શોર્ટ ફોર્મ્સ ને બધાનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતી જ ભાષામાં લખતા કવિ કે કવિતાઓ એની વાત કરો કે એ કેવી રીતે રહે છે અને કેવી અત્યારે એની હાલત છે. આવું છે ને, દરેક દાયકાઓમાં આવું કંઈક આની નજીકનું બધું થતું રહ્યું છે કે હવે બસ પતી ગયું બધું, હવે આ પતી ગયું, હવે ભાષા પતી ગઈ, હવે કવિતા પતી ગઈ. જે તે વખતની અમુક પેઢીઓમાં એક આવી જતી હોય છે. પણ જ્યાં સુધી ભાષાની વાત કરીએ તો મારું એવું માનવું છે કે ક્યારેય કંઈ જ નથી થવાનું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડા નાના નાના આવા કંઈક ફેરફાર આવે તો એ બી કંઈક 100% નહીં આવે, 10માંથી 2-3 એવું કરતા હોય તો ઠીક છે, એનાથી કંઈ બહુ ફરક નહીં પડે. ઘરે ઘરે આપણા ત્યાં ગુજરાતી બોલાય છે, એ બોલાતી જ રહેશે. પણ પ્રોબ્લેમ એ થાય છે કે આ એક ઝંડો જ્યારે બનાવવામાં આવે છે આનો, ભાષા બચાવો, અને એને જ્યારે પોતાની ઓળખ માટે વાપરવામાં આવે છે ત્યારે બહુ મોટા સ્વરૂપે બહાર મોટી એક ચળવળ રૂપે આવી જાય છે. મૂળમાં એમને પોતાનું એક પ્લેટફોર્મની જ ગરજ હોય છે. રાઈટ. આ ઝંડો લઈને એમનું એક પ્લેટફોર્મ ઊભું થયું, એમની એક ઓળખ ઊભી થઈ પોતાની ઓળખ માટે. અથવા તો આવી તો બીજી બધી ઘણી બધી ચળવળો છે જેમાં પોતાની ઓળખ માટેની જ મથામણો તમને દેખાતી હોય. મૂળ પ્રશ્ન એટલો બધો એમને હોય ને, અથવા તો એમને એટલી બધી કન્સર્ન નથી હોતી, જો બહુ ધ્યાનથી આપણે જોઈએ તો. એટલે આ બધી બી બહુ આમ ચેતવા જેવી વાતો હોય છે. આવા બધા અંગામાં ઊભા થાય ત્યારે ઝીણી નજરથી જોવા જેવું હોય છે કે આમાં બહુ ગભરાવાની જરૂર નથી. બિલકુલ. હા, એ પોતે એના અસ્તિત્વ માટે ગભરાઈ રહ્યો છે તો ભલે ગભરાય, આપણે ગભરાવાની જરૂર નથી.